ડોશી રાતી જેવું પિક્ચર હતું જોરદાર હતું કે મને તો કોઈ મજા ના આવી ખોટા 300 રૂપિયા નાખી દીધા એના કરતા 300 રૂપિયા ઘરનો કોઈ સામાન આવી જાત અઠવાડિયું શાંતિ તો રે તેલ બિલ લાવત તો હવે 3 વાર છે 3-4 વાર સુધી શૂટિંગ ચાલ્યું છે નીકળ પિક્ચર જોવા જઈએ તો ખાલી થિયેટર બેહ્યા સિવાય લાગીએ કેવો પુષ્પા લો કોલ્લે ફરતો તો ખોટા પૈસા પડી જા જવાતું હોય વળી અને ખબર પડતી કશું નહીં બધું આ તો ફરીએ જોવા જવાનો છો ને એવો હાલો તો લઈ આવ્યો પહેરી ફરજ ને એવું ફરીથી પૈસા બગાડવાની જરૂર નહીં કાલ તો પિક્ચર જોઈએ ને એવું કોઈ બીજું નવું આપવાનું અંદર એટલે મારા ફરી જોવા જવું છે મસ્ત બનાવ્યું પિક્ચર જોરદાર ટીવીમાં આવશે જોજો અને ભાઈ આપણા કારુના લગ્નમાં એને ડિસ્કો કરવા બોલાવો છે પુષ્પાન બેન્ડ વાજામાં બસ તો છે હા આવતો હશે વળી વાત કરો ચમ આ વીઘો વેચી મારું 70 કરોડ બોલે છે આ ગાંધીનગરની અંદર હું વાત કરીશ હા ધુમાડા કરો તમ તમારો હોય થાય એવા પણ પુષ્પા તો એ પેલી પુષ્પાડી આપણા ગામમાં ફરે એને લેતા આવજો બરોબર જો પૈન આવું તારા અંગાત કંકા કરે જેવું ને પેલી પેટી હાલતા જો ના પાડતી હતી કોઈ મારે તો પિક્ચર જોવું નહીં તે પિક્ચર જોવા લઈ જા ખાલી ખોટો ઉજાગરો કરે ને પૈસા નો પાણી મારો બેટો શિકાર સેવિત ના હેડે સારો જોર હેડે સોમ કે ને આમ એક બાજુ ખભો નો મોમો મારો મોમો શિકાર આરો જોર બનાવ્યું છે મારી માની મજા આવી હતી મને જોવાની સારું તો આપણને તો ફાવાય ને ભાઈ આપણને તો પથરી દુખાવા માંડે એક બાજુ પથરી હોય તો વળી ઓ દોડતો નાઠો છે મને લાગે છે ટીમમાંથી બહાર નીકળી ગયો છે વધારે ગુસ્સો પબ્લિક બુઓ પાડે એટલે આવ્યો કાયો છે ટીમ બહાર નીકળ્યો છે ઉભો રે ઓળખ્યો મને કોઈ ઓળખાણ પડી નહીં ઓળખાણ નહીં પડી યાર રાતી તો હું થિયેટરમાં તમને જોયા તમને અલછો ને બધું જોઈ લીધું તમારા તમે જોર એક્ટિંગ કરો તમે આમ દાઢીમાંથી હાથ કાઢો ને કે પુષ્પાભાઈ વગાડશો તમને થિયેટરમાં જોયા હું સિસોટેજ હું વગાડ્યા તમારું પિક્ચર હું વાયરલ કરી દીધું છે ટીમો અંગારો પે મિલતી હૈ મારી પરે પરે સામે જોયું ઓમ કરતો તો પેલી ઓમ આ તમારા ઘેરથી હતી ને ટીમો તારે પછી હું કહું છું હા તો પ્રો હવે આપણો છોકરો કાઢ્યો છે આપણો નહીં તમારો મારો એનું આપણે વિસનગર સંબંધ કર્યો છે ત્યાં આપણે શું કરવાનું છે ઈકન બેન્ડ વાજો લઈને નાસ્તા જવાનું છે તમે કેટલા પૈસા લેવો પૈસા કેટલા લેવા ખાલી બજેટ બોલો ખાલી કલાક 2 કલાક ના પોહે હમણાં કે વાત કહું પુષ્પાભાઈ આપણે એ પછી એ રવા દીધું હાલ પહેલા મારા ઘેર હેડો ચા પાણી કરીએ પછી આપણે બજેટની વાત કરીએ બરોબર આજે હેડો पुष्पा को फ्लावर समझा क्यों नहीं समझा फायर है मैं कंप्लीट वर्ल्ड फॉर ले रपर મારી કોઈ ના પુષ્પા ના મળા મને મળી જો ટીમ માંથી છૂટો પડેલો પુષ્પા ડોહો બળદ્યો બોધવા છે પણ વળતા જ નહીં ખાવાનો ટાઈમ તો ખબર જ પડતી નહીં કીધું કે ખાવા વળજો પછી ઠરી જાય એટલે કે ઠંડુ આપો પુષ્પાભાઈ આજે આપણું ઢાળ્યું આલી પેશું બંધવાનું एक नंबर તમે ઓમ કરી નહીં યાર બહાર ખાવામાં આવશે બધા મારે બે હા બે ખાટલા તો બાર હા માં લાવ લ્યો આ કરો अंगारों का अंबर सा लगता है मेरा सामने આ જોયું થિયેટરમાં પિક્ચર તમારું હું જોયું બહુ રાતી હું ફરી જોવા જવાનો છું કોફી પીચર ચાલુ આ કોણ આઈડો હા જોયેલા હોય એવું લાગે રાતે થિયેટરમાં નતા પુષ્પા તો તે હોય જો આયા
આ તો હગામાંથી હગું નીકળ્યું છે ફુવાનું થયું છે આપણે બધું ફુવા ફાઈ ચોકણ હાગું છે બૈરાને હું છે આ તો બધું સમજાવવું પડે ખાલી ખાલી હા ઓ ખરા ફાઈ હા હગા છે આપણા આવા ફાઈ નો ફાઈ થોય પોણી આપું હેડો ને પોણી પીઓ ચા પીશો કોફી પૂછો ભાઈ હું તમારે જેવો બની જાય હો ટૂંક સમયમાં લે કઈ જા બધું ના કહેવાનું હોય બધું ના કહેવાનું હા પર્સનલ કોમમાં હા પોણી નહીં પીતા એ યોગ્યથી ફોન આવ્યો છે કે સી પલ્લવીનો વાત કરવા જશે ઈવોને આપણા ઘેર રાખવાના છે ઓને જ્યાં સુધી આપણા કાર્યની જોન ના જાય ને ત્યાં સુધી બધી બજેટની વાત કરી દઉં છું હું તે રોકાશે એટલું બધું તો આ તો આપણે મારા સંબંધ નહીં નીકળ્યા આ તો જાય નિકાસ એ જાય વાત કર લે પાણી પી લો હા બીજેમ ન સરવાના થાવ કાર્ય લગનમાં આવું કરે છે લ્યા ઓય આ છે માં પેપર ના ગુંડાનું મિલે છે पुष्पा झुकेगा नहीं साला पुष्पा को फायर हम जाए वर्ल्ड फायर हम એ શું પુષ્પા ને પુષ્પા એ કોઈથી જતો રહે હમણાં હાલ લમણાવો પડશે આ નહીં કોઈ પેપરો ને ગુંદો કાપવાનો મારો કોઈ શરમ આવે છે ઓમાં શું કરે છે તું નીકળ હમણાં હાલ બધા માર પડી ગયો જોડાઈ જાય હમણાં એ સંભળાય છે કે નહીં મેઠા ભાઈ આ મારા ભાઈ થાય એટલે મારા ભાઈનો છોકરો છે ત્યાં હું ગોડો આ જોજા આ પેપર કાપે છે આ બુંદુ કાપી નાખ્યું જોજો પુષ્પાભાઈ શું પૂછતા હું છે તેરી એ અમારા સંબંધી છે સમજો વાત ને ભાઈ સમજાઈ દેજે કે કાપવાના હો ભલે. નકર મજા નહીં આવે પછી રાઈટ અને તમારા ભાઈનો છોકરો મોકલી દે ઈકણ ઘેર હા હા હું કીધું સારું ભાઈ ઝાડ કાપવાનો નહીં પુષ્પાભાઈ ચમ ઓમ કરો છો કાલ રાતે તો એટલો બધો ચંદનના ટ્રક મોકલાયા છે એટલામાં તમારા હાથ પેઢીઓ તરી જાય જપો આ બધું ગુંડામ હું છે? બા બુંદુ છે ખડિયું છે ચંદન નહીં જોન તો ચંદન ના ઉગા એ તો જંગલમાં ઉગા લે હજો ઘેર હા બરોબર કમ્પ્લીટ વાહ ભાઈ વાહ હા એ આમ નાસવાનું છે મારા કાન લગનમાં કમ્પ્લીટ ઝઘડો કરે માણસ પાછું ઝઘડો કરે તો ઘેર ઝઘડા લાવવા તો કશું નહીં फायर है मैं કાતરો ખાવો ને ખાટી ઓબલી નો લે હાલો તમે યાર જોજો નહીં જાઓ ને ખોટો આ માહોલ બગાડ છે ને ગામ મારું બહુ ખરાબ છે આમે કોક લંબવાની 2 મિનિટ છે તો બે બંધ થઈ જાઓ બે અને જો હબળો મારી વાત પેલા આ ગામ બહુ ખરાબ છે અને આખા ગામમાં બધું કોઈ ચંદન નહીં બધું અમારું નકલી ચંદન છે બધું બાવળિયા ને બોયડીઓ ને રોહિણીઓ બધું છે અને આ હું તો કહું ઝાડવો કપાય જ ના આને હું ખોટો નાટક કરી ખોટા મને માર ખવડાવશો જો ડોહા કાતરો ખો ડોહા હા હું કહું હા પેલા ખાટા ભાઈ કઈ નાય પૈસા નહીં આલતા ખબર આપણે માંગીએ તોય ઓ ચાલ છે રાગ નાલ વાત કોઈ હા મારી વાત તો આપણો પણ હા પુષ્પાભાઈ લઈને જોકો ઓમનાથી બીભાઈને આપી દે તો એ વાત તો તું પોઈન્ટ નહીં કરી પુષ્પાભાઈ આપણે એક જગ્યાએ 12 મહિનાની ઉઘરાણી બાકી છે તો એ પૈસા છૂટા કરાવો ને 15,000 જેવા લેવાના છે તો 30% તમારો ભાગ અમાર ખાટો ભાઈ અમારા ગોમના છે આજો હડો થતા એ બે જણ આવી જાઓ ઈ કરો આ કોળી મિલતો કોળી મીન ના પડે કોળી તો હંગાતી જ જોઈએ આપણે અરે 35% લ્યો કોળી રવા જો અમે હાથ કેન્સર કોળી હંગાતી જ રહે મારું મોન રાખો મારું મોન રાખો ભાઈ નહીં બે જણા કોળી નહીં લેવી હેજો લે હાલો હું બતાવું હા ખરું હેડો
मैं झुकेगा नहीं। ખાટીઓ બીવાઈ નાલ દે પૈસા. અલ્યા ખાટાભાઈ, લે ભાઈ કોણ છે? અલ્યા મેઠો ભાઈ શું લ્યા? હા આવો મેઠા ભાઈ આવો. ખાવાનું બે કરતો તો ભાઈ અને તમારો કોઈ કોહો પડ્યો. આવો. બેહો લ્યો. અરે ખાટાભાઈ, અરે મારે તો પેલા માથાકૂટ થઈ થોડી. તેમાં હપ્તા આવ્યા છો? લાવ. અલ્યા પેલા વાઘુ નહીં, પેલા વાઘુ ઓવો પેલા તેમના વાહ મો. એ શિકારી ના ઈ કોણ આવ્યો છે હગો? હા. ઓહો, તે સા મારો જે લાગતો જ નહીં, આમ લાગે છે પુરુષ નહીં કે નહીં સ્ત્રી જેવો, અને મારો જે આવ્યો છે ને જેમ તેમ બોલે છે. એવું કોક હગો અલે આગો છે પણ માથાકૂટ કરે છે બધો ગાતી. લફડા વખતે માથાકૂટ કરતો હતો ને તારા જો આ છોકરો બોકરો પાછો એવું દેખાય છે ને ફરે છે ને તે છોકરો બી હોય પાછો. એ વાત સાચી છો, છોકરાને હારતો હતો એટલે બીવો પાછો. તાણે અને હાડી પહેરેલી છે પાછી. હા. તાણે એટલે તમે થોડું આમ આ બાજુ આવો તો જોતા રહેજો. અરે આ બાદ આ તો એના ગુડા અમે તો તોડી કાઢે. ઓહો. અમાર તો મેલ્લો જેવો છે તમને ખબર છે ને. તાણે તોડી આવો. અરે એ તો પાણી પીવું તો એટલે જ આવ્યો તમે. હા બરાબર હો આયા. હું તો વિશ્વંતી ને. હા ભલે હા, ભલે. હા? હા, ભલે. હાલ્યો, હા? અમે તો તોડીઓ પાડી કાઢે હોય એમાં ખબર નહીં હજી. સાચી વાત છે. તાણ અડિયા અરે કોણ જો પાછું બાર આવી જોઈ તને ખાય પણ છે કે લે ભગવત બેસ પુષ્પા બસ પાણી નહીં પીવું. પૈસા આપી દે, પૈસા આપી દે હમણાં. કલમ કાટ લાયા છે યાર જે ગમે તે છે પૈસા હાલતા નહીં એથી લાવ્યો પુષ્પા, સમજો વાત ને બેહો એ તો એ પુષ્પા ભાઈ આ તો પેપરો છે યાર તમે જોવા જોવા એક જ ઠોસી બે હારો ભેર ભેર ચંદન, ચંદન ના હોય પણ જો તે ભાઈ ટેસ્ટા મે લેના હે અને કને યાર તમે આવાન લઈને આયા છો યાર બીવરાવા યાર બીવરાવા નહીં પૈસા એ ગોળી બાટુ ના મેલા સોદરા પુષ્પા પૈસા વાંગાર કા પુષ્પા સોની મેં દો ભાઈ ફોડી ના પૈસા વાંગાર કરો 15000 રૂપિયા વાઘુજી મેં તમને નતું કીધું કે મહિના પછી પૈસા તમને કરી આલું છું હા તાણે મહિના પછી હા એટલે મહિના પછી અમારું કરવાનું યાર મારા ભીખ માંગવાની એ ગોળી બોલ મેક પાંચી રાખી તો કીધી બે આભાર. પુષ્પા તાર સુધી પૈસા વાળા નહીં આપ, તાર સુધી આ તારી ગોળી ગીરવે રાખે. એટલે આપણે ઘેર ખાવા નહીં झुकेगा नहीं साला, पुष्पा को फ्लावर समझे क्या? અરે તારો પાવર બાંધે अरे! मैं झुकेगा नहीं। નતો કે પેલા હું મોં લેતા ને છોડી તારો પાઈ નાખશે અલ્યા હું છોડ્યો ભલા માણસ પાડા તાણ પછી મારી ઘોડી છોડી જા 15000 આલી દેજે એટલે ગોળી લઈ અલ્યા લેજે 15000 ની ગોળી છે યાર ભલે હોય પણ 15 આલી દેજે ફોન કરજે મને હા આખો હાલત પોલીસ સ્ટેશન ફોન કરું ફરિયાદ તો થઈ દઉં તાણ હું આખો પાછી કોળી તમારે પુષ્પાભાઈ કોળી વગર ફાવતું જ નહીં फायर में ફાયર રે અને અભરો આપણે છે ને આજુબાજુમાં આપણે જે ઘર આગળ જે ઝાડ છે ને એ બધો લેબરાનો છે એટલે ચંદન સમજીએ ને કાપી ના કાઢતા બધું નારાયણ છોકરા ઊંઘવાનું સોયલો ઊંઘવા જોવે કા સમજ્યા એટલે હવે ઝાડનું બધું હાથવજો હોય કણ કાતરો ખાઓ સારું સારું કશું હોતું નહીં આ ડોહા હા કાળિયાન લગનની તો હજુ ઘણી વાર હું કરવા અત્યારથી ગોળી લાયા પેલા ખાટિયાએ પૈસા 15000 ના લ્યા તે પુષ્પાભાઈ સોડી લાયા આ ખાટાભાઈની ગોળી લાવી દીધી ઓવર બરોબર કર્યું હોય એક નંબર કોમ કર્યું તમે બરોબર છે સારું થયું એટલે પુષ્પાભાઈ કીધું ચાલો બરાબર કાપતા નહીં કીધું ઓહો બાપા કોળી મેલ દેજો ઓવર કીધું અમારા ઉનાળામાં કોઈ ઊંઘવાનું નહીં પછી કોક ટોલ્યો પોલીસ વાળો ગાડીમાંથી ઉતરેલી
મારી માની છોકરાને ટોલ લેવું હોય કણ આવી જો પણ કશો વાંધો ન હોય આબા દે પુષ્પરાજ मैं झुकेगा नहीं साला